નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોસ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધનિદાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 79 શ્લોક સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 80મા શ્લોકથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. 79મા શ્લોકમાં એ વાત આવી કે અંતરંગમાં આત્માના વાસ્તવિક સ્વરૂપને જોઈને અને બાહ્યમાં શરીરાદી પરભાવોને જોઈને, બંનેને જોઈને, બંનેના એટલે કે આત્માના અને શરીર આદિકના ભેદ વિજ્ઞાનથી તથા તેના અભ્યાસથી મુક્ત થવાય છે. અંતરમાં આત્માને જોવાનો છે, બાહ્યમાં આ શરીર આદિ છે, એમ જોઈ અને બંનેનું ભેદ જ્ઞાન કરી અને મુક્ત થવાય છે. અને ભેદ જ્ઞાન માત્રથી નહીં પણ ભેદ વિજ્ઞાનથી તથા તેના અભ્યાસથી મુક્ત થવાય છે. આ વાત 79મા શ્લોકમાં કરી. હવે એ પછીથી 79મા શ્લોક પછીથી અહીંયા કહે છે કે જેને દેહ અને આત્માનું ભેદ દર્શન છે તેને પ્રાથમિક યોગ અવસ્થામાં અને પૂર્ણ યોગ અવસ્થામાં જગત કેવું પ્રતિભાસે છે તે કહે છે. જેને આવું ભેદ જ્ઞાન થયું છે અને આત્માનું ભેદ દર્શન છે એટલે કે આત્માની એવી જ શ્રદ્ધા છે, જગત આખાથી જુદો ભગવાન આત્મા છે એવું જેને દર્શન થયું છે એટલે કે એવું અનુભવ્યું છે અને એવી શ્રદ્ધા થઈ છે. અહીંયા દર્શનની અંદર બંને અર્થ આવી જાય છે, સામાન્ય અવલોકન, એવો પ્રતિભાસ અને શ્રદ્ધા. તો કહે છે કે જેને દેહ અને આત્માનું ભેદ દર્શન છે, આત્માનું દર્શન થયું છે ત્યારે એ બીજા બધાથી જુદો છે તો દેહથી પણ પોતે જુદો છે, જગતના બધા જ પદાર્થોથી જુદો છે એમ અનુભવ સહિત જેણે જાણ્યું છે તો એને આત્માનો યોગ સાધ્યો છે. તો એને એમ કહે છે કે એને પ્રાથમિક યોગ અવસ્થામાં, પ્રાથમિક યોગાવસ્થામાં એટલે કે પ્રાથમિક યોગ અવસ્થા એટલે કે આત્માનો યોગ સાધ્યો છે ત્યારે, અને પછી પૂર્ણ સિદ્ધિ યોગ અવસ્થામાં એટલે કે પછીથી પૂર્ણ યોગ અવસ્થામાં જગત કેવું પ્રતિભાસે છે તો એની વાત અહીંયા શ્લોક 80ની અંદર કરવામાં આવી છે. તો શ્લોક 80 પૂર્વમ દ્રષ્ટ આત્મતત્વસ્ય વિભાતિ ઉન્મત્વત જગત સ્વ અભ્યસ્ત આત્મધીય પશ્ચાત કાષ્ઠપાષાણ રૂપવત. ગુજરાતીમાં ગાથા છે. સ્વ આત્મદર્શીને પ્રથમ તો જગ ઉન્મત્ત જણાય, દૃઢ અભ્યાસ પછી જગત કાષ્ઠવત થાય. 80મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે પૂર્વ પ્રથમ અર્થાત યોગ અભ્યાસની પ્રાથમિક અવસ્થામાં દૃષ્ટ આત્મતત્વ એટલે કે જેને આત્મદર્શન થયું છે એવા અંતર આત્માને જગત ઉન્મત્વત ઉન્મત્ત જેવું, પાગલ જેવું વિભાતી જણાય છે. શું કહે છે કે પ્રથમ અર્થાત યોગ અભ્યાસની પ્રાથમિક અવસ્થામાં
જેને આત્મદર્શન થયું છે એવા અંતરાત્માને જગત ઉન્મત્ત જેવું, પાગલ જેવું જણાય છે. કેમ કે એને આત્માનો અનુભવ કર્યો છે અને એને એમ થાય છે કે હું આત્માનું સ્વરૂપ તો આવું છે અને આ જગતના લોકો આમ કેમ વર્તી રહ્યા છે? આ તો બધા જાણે મદિરા પીધો હોય એમ ગાંઠપણમાં વર્તી રહ્યા છે. આત્મજ્ઞાનીને જયારે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે તો સૌથી પહેલા જો એને કાંઈ પણ થતું હોય તો એમ થાય છે કે અરે જગતનું સ્વરૂપ આવું છે, આત્માનું સ્વરૂપ આવું છે, તો પછી આ જગતના લોકો આમ કેમ વર્તી રહ્યા છે? પોતાને કેમ જાણવાનો પ્રયત્ન કરતા નથી? પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને કેમ ભૂલી અને બહારમાં ફાંફા મારી રહ્યા છે? આ બધા તો ઉન્મત્તપણે વર્તી રહ્યા છે. બહારમાં સુખની શોધમાં પાગલ જેવા થઈ રહ્યા છે. એટલે પહેલા તો એને એમ લાગે છે અને પછી શું લાગે છે એની વાત કહે છે. અને પશ્ચાત એટલે પછીથી, અર્થાત યોગની પરિપક્વ અવસ્થામાં વારંવાર પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, સ્વાનુભૂતિ કરે છે, સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એવી જયારે દશા થઈ છે ત્યારે એટલે કહે છે કે પશ્ચાત પછીથી, અર્થાત યોગની પરિપક્વ અવસ્થામાં શું થાય છે કે છે તો કહે છે કે સ્વભ્યસ્ત આત્મધીય એટલે આત્મ સ્વરૂપના અભ્યાસમાં, સ્વ અભ્યસ્ત આત્મધીય એટલે આત્મ સ્વરૂપના અભ્યાસમાં પરિપક્વ બુદ્ધિવાળા અંતરાત્માને આ કાષ્ઠ પાષાણ રૂપવત એટલે કે કાષ્ઠ પાષાણ જેવું નિશ્ચય ભાસે છે. પછી જગત કેવું ભાસે છે? કાષ્ઠ પાષાણ જેવું નિશ્ચય ભાસે છે. ટીકામાં કહે છે કે પ્રથમ જેણે આત્મતત્વ જાણ્યું છે, અર્થાત દેહથી આત્મ સ્વરૂપ ભિન્ન છે એવું જેને પ્રથમ જ્ઞાન થયું છે, તેવા યોગનો આરંભ કરનાર યોગીને, જો યોગ એટલે આત્માનો યોગ સમજવાનો છે, આત્મા સાથે જેણે જોડાણ કર્યું છે એ યોગ છે. અહીંયા યોગનો અર્થ એવો છે પોતે સ્વભાવ સન્મુખ થયા છે અને એકાગ્રતા સ્વરૂપને વિશે કરી છે, એટલે જોડાણ આત્માને વિશે થયું છે, એવો યોગ છે. શું કહે છે કે પ્રથમ જેણે આત્મતત્વ જાણ્યું છે, અર્થાત દેહથી આત્મ સ્વરૂપ ભિન્ન છે એવું જેને પ્રથમ જ્ઞાન થયું છે, તેવા યોગનો આરંભ કરનાર યોગીને જગત ઉન્મત્ત જેવું, પાગલ જેવું લાગે છે. અર્થાત સ્વરૂપ ચિંતનના વિકલ્પણાને લીધે શુભ અશુભ ચેષ્ટાયુક્ત આ જગત વિવિધ બાહ્ય વિકલ્પયુક્ત ઉન્મત્ત જેવું લાગે છે. શું થાય છે તો કહે છે કે સ્વરૂપ ચિંતનના વિકલ્પણાને લીધે શુભ અશુભ ચેષ્ટાયુક્ત આ જગત વિવિધ બાહ્ય વિકલ્પયુક્ત ઉન્મત્ત જેવું લાગે છે. પછીથી જયારે યોગની પરિપક્વ અવસ્થા થાય ત્યારે તેને આત્મબુદ્ધિનો સારો અભ્યાસ થયો છે, અર્થાત જેણે આત્મ સ્વરૂપની સારી પેઠે ભાવના કરી છે, તેવા નિશ્ચલ આત્મ સ્વરૂપનો અનુભવ કરનારને જગત સંબંધી ચિંતાના અભાવને લીધે, અર્થાત પરમ ઉદાસીનપણાના અવલંબનને લીધે તે જગત કાષ્ઠ પાષાણવત પ્રતિભાસે છે, લાકડા જેવું અને પથ્થર જેવું નિશ્ચલ પ્રતિભાસે છે. જ્યારે આત્માનો વારંવાર અનુભવ કરે છે અને એમાં પરિપક્વ થાય છે તો પછી એને જગત સંબંધીની ચિંતાનો પણ અભાવ થઈ જાય છે. જગત પ્રત્યેની પરમ ઉદાસીનતા વર્તે છે. જગત પ્રત્યે પરમ ઉદાસીનતા છે. જગતમાં રહ્યું છે, જગતના સર્વ પદાર્થોનું પરિણમન એની રીતે એના કાળે જેમ થવાનું છે તેમ જયારે થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે, અને પોતે પોતાના સ્વરૂપમાં ખૂબ એકાગ્રતા કરે છે. તેથી
હવે જગત સંબંધીનો કોઈ વિકલ્પ રહેતો નથી એમ કહેવાનો આશય છે. હવે એને જગત સંબંધી કોઈ વિકલ્પ રહેતો નથી. જેમ કાસ્ટ કે પાષાણ માટે આપણને કોઈ વિકલ્પ થતા નથી, એવી રીતે જગત પ્રત્યે હવે એમને કોઈ વિકલ્પ થતા નથી. એટલે અહીંયા તો જ્ઞાનીની એવી ઉત્કૃષ્ટ દશા થાય છે એ દર્શાવ્યું છે. ભાવાર્થમાં કહે છે કે જેને સ્વ પરનું ભેદ જ્ઞાન થયું છે તેવા અંતરાત્માને આત્મ અનુભવની પ્રથમ ભૂમિકામાં અર્થાંત યોગના આરંભકાળમાં આ સચેષ્ટ અને વિકલ્પ આરૂઢ જગત ઉન્મત્ત જેવું, પાગલ જેવું લાગે છે. પરંતુ બાદમાં જ્યારે તે યોગના પરિપક્વ અભ્યાસ દ્વારા આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે ત્યારે એવા અંતરાત્માને આ જગત સંબંધી બુદ્ધિપૂર્વક કાંઈ વિકલ્પ ઉઠતો નથી, કારણ કે તેને તે સમયે નિર્વિકલ્પ દશા વર્તે છે. વિશેષની અંદર કહે છે, પ્રથમ ભૂમિકામાં અર્થાંત સવિકલ્પ દશામાં જ્ઞાનીનો ઉપયોગ બાહ્ય પદાર્થો તરફ જાય છે, તો ચોથા ગુણસ્થાનની દશામાં પોતે પોતાના સ્વરૂપને માત્ર સ્પર્શે છે, જાણે છે, અનુભવે છે, અને એ ક્ષણિક અનુભવ પછી એ બહારમાં આવે છે તો પછી ઘણો સમય બહાર રહે છે. ફરી પાછો પોતે પોતાના સ્વરૂપમાં જાય છે તો એને વચ્ચે ઘણો આંતરો પડી જાય છે. એ જ રીતે પાંચમા ગુણસ્થાને છે દેશવિરતિ થયો છે ત્યારે પણ એ સ્વરૂપમાં જાય છે, સ્વરૂપનો અનુભવ કરે છે. ચોથા ગુણસ્થાનની ભૂમિકા કરતા એને વિશેષ એકાગ્રતા થાય છે, આત્માનો અનુભવ એને ઘણો સમય રહે છે, પણ તે છતાં એ પણ બહારમાં આવી જાય છે અને પછી પાછા ફરીથી એવો પ્રયત્ન કરી અને સ્વરૂપમાં જાય છે. પરંતુ વારંવાર પોતે પોતાના સ્વરૂપમાં જાય અથવા તો ઘણો સમય સ્વરૂપમાં રહે છે એવું બનતું નથી. એટલે એવી જે ભૂમિકા છે ત્યારે બહારમાં તો આવવાનું થાય જ છે. એટલે કે ઉપયોગ બહારમાં આવે છે. ઉપયોગ બહારમાં આવે છે તો પરલક્ષ્ય થઈ અને ઉપયોગ એ સાથે જોડાય છે તો શુભાશુભ ભાવે થાય છે. મુખ્યત્વે શુભ ભાવે થાય છે અને ક્યારેક અશુભ ભાવ પણ થાય છે. રાગ અને દ્વેષના પરિણામ ચોથા ગુણસ્થાને હજી થતા હોય છે. કેમ કે હજી કસાઈની એક ચોકડી ગઈ છે અને 3 ચોકડી તો હજી ઊભી છે. પાંચમા ગુણસ્થાનની દશામાં છે તો કસાઈની 2 ચોકડી ગઈ છે અને 2 ચોકડી હજી ઊભી છે. એટલે સવિકલ્પ દશામાં જ્ઞાનીનો ઉપયોગ બાહ્ય પદાર્થો તરફ જાય છે અને તેથી વિવિધ વિકલ્પો થાય છે. પરંતુ જેમ જેમ તે સ્વરૂપ સ્થિરતાનો અભ્યાસ વધારતો જાય છે, એટલે કે પછી જયારે મુનિ દીક્ષા લઈ લે છે 7મા ગુણસ્થાનની દશામાં અને 6ઠ્ઠા ગુણસ્થાનની દશામાં હોય છે, એટલે કે 7મે 6ઠ્ઠે ઝૂલતા મુનિરાજની વાત લઈએ તો એ વારંવાર પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને બહારમાં આવે છે તે વખતે વિશેષતાથી શુભ ભાવ જ હોય છે. ભાગ્યે જ અશુભ ભાવ તો થાય છે. હવે તો માત્ર સંજ્વલન કસાય જ બાકી રહ્યો છે. એટલે સંજ્વલન કસાય તો અતિ મંદ કસાય છે. સંજ્વલન કસાયના ક્રોધ, માન, માયા, લોભ તો અતિ મંદ છે. આવી દશામાં સ્વરૂપમાં વિશેષ સ્થિરતા થાય છે અને સ્વરૂપમાં વિશેષ સ્થિરતા થાય છે એટલે આખો દિવસ સ્વરૂપનું જ ચિંતન રહ્યા કરે છે. જ્યારે બહાર આવ્યા છે ત્યારે પણ દ્રષ્ટિ ત્યાં ને ત્યાં જ રહી છે, ફરીને પાછા સ્વરૂપમાં જાય છે. કેટલાક મુનિરાજો તો દિવસમાં હજારો વખત સ્વરૂપને સ્પર્શે છે, બહાર આવે છે અને સ્વરૂપમાં ચાલ્યા જાય છે. આવી દશા હોય છે. એટલે એવી જયારે દશા થાય છે ત્યાર પછીથી 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં એ શ્રેણી ચડે છે અને સ્વરૂપમાં સ્થિરતા કરે છે. એટલે આ જે દશા છે એ દશા સમજાવવી છે. એટલે આચાર્ય ભગવાને અહીંયા એ વાત લીધી છે કે પ્રથમ ભૂમિકામાં અર્થાત સવિકલ્પ દશામાં જ્ઞાનીનો ઉપયોગ બાહ્ય પદાર્થો તરફ જાય છે અને તેથી વિવિધ વિકલ્પો થાય છે. પરંતુ જેમ જેમ તે સ્વરૂપ સ્થિરતાનો અભ્યાસ વધારતો જાય છે તેમ તેમ ઉપયોગનું પર તરફનું વલણ છૂટતું જાય છે અને તે સ્વરૂપમાં સ્થિર થતો જાય છે. અભ્યાસના બળે છેવટે આત્મ સ્વરૂપમાં
ઉપયોગની સ્થિરતા એટલી જામે છે કે તેને તે સમયે બાહ્ય જગતનો બિલકુલ વિચાર પણ આવતો નથી, એટલે એનો કોઈ વિકલ્પ આવતો નથી. આગળ કહે છે, વળી જે જ્ઞાન 5 ઇન્દ્રિય અને 6 મન દ્વારા પ્રવર્તતું હતું, તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ સ્વરૂપ સન્મુખ થયું. કેમ કે આ જ્ઞાન ક્ષયોક્ષમ રૂપ છે, તે એક કાળમાં એક જ્ઞેયને જ જાણી શકે. એક સમયમાં એક જ્ઞેયને જ જાણે. ઉપયોગ એક જગ્યાએ જ હોય. ક્ષયોક્ષમ જ્ઞાન છે ત્યારે ઉપયોગ એક જ જગ્યાએ રહી શકે છે અને એક કાળમાં એક જ્ઞેયને જ જાણી શકે, એક સમયમાં એક જ્ઞેયને જ જાણી શકે. તીર્થંકર ભગવાન, અર્યંત પરમેશ્વર, જેમને કેવળ જ્ઞાન થયું છે, એમને એક સમયમાં આખું જગત જણાય છે, જ્ઞેય માત્ર જણાય છે, બધા જ્ઞેય જણાય છે. પણ એ તો કેવળ જ્ઞાન છે. અહીંયા તો ક્ષયોક્ષમ રૂપ જ્ઞાન છે. તો ક્ષયોક્ષમ રૂપ જ્ઞાન છે તો તે કાળમાં એક જ્ઞેયને જ જાણી શકે. જ્યાં ઉપયોગ છે તો એનું જ્ઞાન કરી શકે છે. હવે તે જ જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે અન્યને જાણવાનું સહેજે બંધ થયું. પહેલા જે જ્ઞાન 5 ઇન્દ્રિયો અને 6 મન એના દ્વારા પ્રવર્તતું હતું, એટલે કે જ્ઞાન કરતો હતો તો ઇન્દ્રિયો સાથે રહીને જ્ઞાન કરતો હતો, અને એ ઇન્દ્રિયો જે ભાવ ઇન્દ્રિય છે તો એક ભાવ ઇન્દ્રિય સાથે એ રહેતો હતો. ઉપયોગ એક જ સાથે રહેતો હતો, બીજા સમયે બીજી સાથે, ત્રીજા સમયે ત્રીજી સાથે, એમ ઉપયોગ પલટાયા કરતો હોય છે. અથવા તો મન સાથે રહે, એટલે 5 ઇન્દ્રિય અને 6 મન દ્વારા એ જ્ઞાન પ્રવર્તતું હતું. એનો અર્થ એ છે કે ઉપયોગ એ બધા સાથે જોડાતો હતો, સમયે સમયે ઉપયોગ બદલાતો હતો. એટલે કે દાખલા તરીકે ધારો કે આપણે એમ કહીએ કે એ બેઠો બેઠો ટીવી જુએ છે, આંખથી પણ જ્ઞાન કરે છે, કાનથી ટીવીમાંથી જે શબ્દો એને સંભળાઈ રહ્યા છે અથવા તો અવાજ જે સંભળાઈ રહ્યા છે એનું પણ એ જ્ઞાન કરે છે. સાથે બેઠો બેઠો એ પોપકોર્ન ખાઈ રહ્યો છે તો એનો પણ સ્વાદ માણી રહ્યો છે, અને બાજુમાં કોઈ સુગંધ આવી રહી છે તો એને પણ માણી રહ્યો છે. તો એક સાથે તો બધું કરી રહ્યો છે. આપણે એમ જો દલીલ કરીએ તો આ વાતને આપણે પહેલા પણ સમજાવી હતી, ફરીથી સમજાવું છું કે એ ખરેખર એક સમયમાં એ બધાનું જ્ઞાન નથી કરતો. એનો ઉપયોગ એક સમયમાં એક સાથે જ જોડાયો છે. જ્યારે એ જુએ છે તો એ એક સમયમાં જુએ છે, બીજા સમયે કદાચ એ સાંભળે છે, ત્રીજા સમયે એને સુગંધનો અનુભવ થાય છે, અથવા તો કેટલાક સમય પછીથી એને સુગંધનો અનુભવ થાય છે. એટલે એ ઉપયોગ પલટાયા કરે છે, કેમ કે જે ઉપયોગ જે છે એ સમય સાથે પલટાયા કરે છે, અને સમય તો બહુ નાનો અંશ છે કાળનો. એટલે એને એમ લાગે, કોઈને એમ જ લાગે કે એ એક સાથે બધું કરી રહ્યો છે, બધું માણી રહ્યો છે, બધું અનુભવી રહ્યો છે. પણ વાસ્તવમાં એક સાથે બધું અનુભવી શકાતું નથી, કેમ કે બધા તરફ ઉપયોગ જઈ શકતો નથી. ઉપયોગ એક સાથે જ જોડાય છે. ક્ષયોક્ષમ જ્ઞાન છે એટલે ઉપયોગ એક જગ્યાએ છે અને એનું જ એ જ્ઞાન કરે છે. તો એ વાતને યાદ કરી અને અહીંયા સમજાવવું એ છે કે જ્યારે ક્ષયોક્ષમ જ્ઞાન છે ત્યારે એક સમયમાં એ એક જ્ઞેયને જ જાણી શકે. હવે જ્યારે એ જ્ઞાન સ્વરૂપ આત્માને જાણવા તરફ પ્રવર્ત્યું છે, એ જ્ઞાન સ્વરૂપ એ જ્ઞાન આત્માને જાણવા તરફ વળ્યું છે, સ્વરૂપ તરફ વળ્યું છે, સ્વરૂપને જાણવા પ્રવર્ત્યું છે, ત્યારે એ સ્વરૂપને જાણે છે તો બીજાને જાણતું નથી. બીજાને જાણવાનું સહેજ જ એ સ્વાભાવિક રીતે જ બંધ થઈ જાય, એ સહજ છે. આત્માને જાણે છે તો બીજાને જાણતું નથી, એ સહજ છે. તો ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપ ધ્યાનીને બહારની કાંઈ ખબર નથી. અને આ વાત જે છે એ મોક્ષ માર્ગ પ્રકાશકમાં શ્રી ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાંથી લેવામાં આવી છે.
રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આ વાત લેવામાં આવી છે કે જે જ્ઞાન સમ્યક દર્શન નથી થયું તો મિથ્યા દ્રષ્ટિને પણ જે જ્ઞાન 5 ઇન્દ્રિયો અને મન દ્વારા પ્રવર્તે છે, કેમ કે આત્માનો જ્ઞાન સ્વભાવ તો એ સંસાર અવસ્થા હોય કે સિદ્ધની અવસ્થા હોય, ગમે તે અવસ્થા હોય, એમાં એ તો એવો ને એવો જ રહે છે. એ તો જ્ઞાન તો કરે જ છે. મિથ્યા દ્રષ્ટિ છે તો પણ જ્ઞાન કરે છે, સમ્યક દ્રષ્ટિ છે તો પણ જ્ઞાન કરે છે, સંસાર અવસ્થામાં છે તો પણ જ્ઞાન કરે છે, સિદ્ધ અવસ્થામાં છે તો પણ જ્ઞાન તો કરે જ છે. એટલે જે જ્ઞાન 5 ઇન્દ્રિય અને 6 મન દ્વારા પ્રવર્તતું હતું, એ જ્ઞાન હવે જયારે એ પોતે સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો એ સ્વરૂપ ભણી વળ્યો છે તો એનું જ્ઞાન કરે છે. પણ એક વાત સમજાવે છે કે ભાઈ છદ્મસ્થ અવસ્થા છે, છદ્મસ્થ અવસ્થાની અંદર ક્ષયોક્ષમ જ્ઞાન છે, ક્ષયોક્ષમ જ્ઞાન છે, હજી કેવળ જ્ઞાન થયું નથી. તો એ જ્ઞાન એક જ્ઞેયને જ જાણી શકે. કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી જ્ઞાન એક જ્ઞેયને જ જાણી શકે. અજ્ઞાન અવસ્થામાં છે, મિથ્યાત્વ સહિત છે, ત્યારે પણ એ જ્ઞાન કોઈ એકને જ જાણે છે. એટલે કે ઉપયોગ એક સમયમાં જેની સાથે જોડાય છે એનું જ જ્ઞાન કરે છે. આવું છે ત્યારે જે પોતે સ્વરૂપ તરફ વળે છે તો સ્વરૂપનું જ જ્ઞાન કરે છે. એ વખતે એને કોઈ વિકલ્પ હોતો નથી, એટલે બહારને જાણતો નથી. એટલે એ સમયની દશા જે છે ત્યારે તો આમ હોય છે. પણ આ ગાથાની અંદર જે 80મી ગાથા 80મા શ્લોકમાં તો કહેવાનો આશય જુદો છે. અહીંયા તો એમ કહેવું છે કે એ પોતે પરિપક્વ થાય છે, પછીથી એ બહારમાં આવે છતાંય એને એ તરફ લક્ષ જતું જ નથી. એક તો એવો એમાં આશય છે. જ્યાં સુધી પરિપક્વ નથી થયો અને શરૂઆત છે, આત્માનો યોગ સાધ્યો છે, આત્માને જાણ્યો છે, એવી શરૂઆત થઈ છે, ત્યારે એને જગત પ્રત્યે એમ થાય છે કે જગત આખું ઉન્મત્ત છે, પાગલ જેવું છે. પણ જેમ જેમ એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા વધારતો જાય છે, પછી એને આત્મા સિવાય બીજું કાંઈ ગમતું નથી. એની રુચિ હોય છે એ સિવાય જગત પ્રત્યે એને કાંઈ હવે વિકલ્પ આવતા જ નથી. જગત પ્રત્યે કાંઈ વિકલ્પ આવતા નથી. જાણે કે જગત પથ્થર સમાન કે લાકડા સમાન હોય એમ એ એના તરફ કોઈ વિકલ્પ કરતો જ નથી અને સ્વરૂપ તરફ વળી જાય છે. એટલે ખરેખર તો આ વાત અહીંયા 80મા શ્લોકમાં કરવી છે. પણ અહીંયા આ એક વાત લીધી છે મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી. મોક્ષ માર્ગ પ્રકાશક પૂરું થતા છેલ્લે ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે, એમાંની આ વાત લીધી છે. ટોડરમલજીની ચિઠ્ઠીની અંદર અહીંયા એમ કહે છે કે જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે અન્યને જાણવાનું સહેજે જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દ આદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપ ધ્યાનીને તેની કાંઈ ખબર નથી. એ રીતે આગળ વાત અહીંયા લીધી છે. તો આ રીતે અહીંયા 80મો શ્લોક પૂરો થાય છે. એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મભાવના પુસ્તકમાં 295મા પાના ઉપર કહે છે કે જેને શરીર અને આત્માનું ભેદ વિજ્ઞાન થઈ ગયું છે એવા અંતરાત્માને શરૂઆતની અભ્યાસ દશામાં આ જગત કેવું લાગે છે અને પછી ચૈતન્યના અભ્યાસમાં એકાગ્ર થતા આ જગત કેવું લાગે છે તે હવે 80મા શ્લોકમાં દર્શાવે છે. 80મા શ્લોકનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જેને પોતાના આત્માનું સમ્યક દર્શન થઈ ગયું છે એવા અંતરાત્માને પ્રાથમિક દશામાં તો આ જગત ઉન્મત્ત જેવું લાગે છે કે રે આ જગત ચૈતન્ય સ્વરૂપના ચિંતનથી ભ્રષ્ટ થઈને શુભ અશુભ ચેષ્ટાઓમાં જ ઉન્મત્તની માફક, પાગલની માફક પ્રવર્તી રહ્યું છે. પણ પછી તે અંતરાત્મા યોગીને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો અભ્યાસ થતા વારંવાર પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને સ્થિરતાનો અભ્યાસ થાય છે. તો એવો અભ્યાસ કરતા આ જગત
કાષ્ટ પાષાણના રૂપ જેવું, એટલે કે લાકડા અને પથ્થરના રૂપ જેવું ચેષ્ટા રહિત દેખાય છે. પહેલા એને પાગલ જેવું લાગતું હતું, એની એટલે કે જગતની ચેષ્ટા એને દેખાતી હતી, એ કંઈક થઈ રહ્યું છે જગતમાં એ ઉન્મત્ત લાગતું હતું. પણ હવે જયારે એ પોતે પરિપક્વ થયા છે, જ્ઞાની અંતરાત્મા પોતે સ્વરૂપમાં સ્થિરતાનો ખૂબ અભ્યાસ કરીને પરિપક્વ થયા છે, ત્યારે એમને આ જગત કાષ્ટ પાષાણવત લાગે છે, ચેષ્ટા રહિત દેખાય છે. પોતાના સ્વરૂપમાં લીન થતા જગત સંબંધી ચિંતા જ છૂટી જાય છે. આ રીતે અંતરાત્માની બે ભૂમિકાઓ અહીં બતાવી છે. એક તો પ્રથમ ભૂમિકા અને પછી પરિપક્વ ભૂમિકા. તો આત્મ સ્વરૂપનું સમ્યક ભાન થયું હોવા છતાં ધર્મીને શરૂઆતમાં રાગની ભૂમિકામાં એવો વિકલ્પ આવે છે કે આ જગતના જીવો આત્મ સ્વરૂપને ભૂલીને સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આ જગતના જીવો પોતાના આત્માને ભૂલીને, પોતાના આત્માના સ્વરૂપને ભૂલીને, જે સુખ શાંતિ આનંદનો સાગર છે એવા પોતાના સ્વરૂપને ભૂલીને સુખની શોધમાં એ સંસારમાં ભ્રમણ કરી રહ્યા છે. તેઓ અજ્ઞાનથી ઉન્મત્ત જેવા થઈ ગયા છે કે પરદ્રવ્યને પોતાનું માની રહ્યા છે. જે પોતાનું નથી એને પોતાનું માની રહ્યા છે, અને જે પોતાનું છે, પોતાનું સ્વતત્વ છે, પોતાનું જ્ઞાન સ્વરૂપ છે, એને ભૂલી રહ્યા છે. આ તો પાગલપણ છે. એટલે જ્ઞાનીને આ રીતે જગત ઉન્મત્ત લાગે છે, પાગલ લાગે છે. જ્ઞાનીને કરુણા બુદ્ધિથી જગત ગાંડા જેવું લાગે છે. કરે આવું સ્વરૂપ જગતના જીવો આમ પ્રવર્તી રહ્યા છે. આવા પોતાના આત્મ સ્વરૂપને, જે જ્ઞાન આનંદ સુખ શાંતિનો સાગર છે, એવા પોતાના આત્મ સ્વરૂપને ભૂલીને જગત ભ્રમણામાં પડ્યું છે. જગતથી જુદો, જગત ઉપર તરતો એવો જે પોતાનો ચૈતન્ય સ્વભાવ, એનું ભાન પોતે કર્યું છે, પણ જગતને થયું નથી. એટલે બીજાઓ પણ, જગતના બીજા જીવો પણ પોતાની જેમ પોતાના સ્વરૂપનું ભાન કરે, જ્ઞાન કરે અને એમાંથી આવતા આનંદની અનુભૂતિ કરે, એવી કરુણા થઈ છે. એટલે જ્ઞાનીને એમ થાય છે કે આ જગતના જીવો બધા ભ્રમણામાં પડ્યા છે. જગતથી જુદો, જગત ઉપર તરતો એવો પોતાને અનુભવ છે, પોતાને એવા પોતાના ચૈતન્ય સ્વભાવનું ભાન જ્ઞાન છે, પોતે તો એ કર્યું છે. અને એને બીજા જીવો દેહ આદિની ક્રિયાને પોતાની માનીને વર્તતા દેખાય એટલે એમ લાગે છે કે આ જીવો તો મોહથી, મૂર્છાથી થયેલા છે, ગાંડા થયેલા છે. મોહથી મૂર્છાઈ ગયેલા ગાંડા થયા છે. મોહરૂપી ભૂત તેમને વળગ્યું છે. એ અજ્ઞાન ભાવે મોહવશ થઈને ગમે તેમ વર્તી રહ્યા છે. જે પોતાનું નથી એને પોતાનું માની રહ્યા છે, અને જે પોતાનું છે એનું તો લક્ષ પણ કરતા નથી. આવો કરુણા સહિતનો વિકલ્પ જ્ઞાનીને પ્રથમ ભૂમિકામાં આવે છે, શરૂઆતની ભૂમિકામાં એને હોય છે. વળી જ્ઞાનીને ભેદ જ્ઞાનના અભ્યાસથી જ્યારે વિશેષ દ્રઢતા થાય છે, ભેદ જ્ઞાનના વિશેષ અભ્યાસથી જ્યારે વિશેષ સ્વરૂપને વિશે એકાગ્રતા થઈ છે, ખૂબ એકાગ્રતા થઈ છે, પૂર્વે ન થયું હોય તેવી અપૂર્વ એકાગ્રતાઓ થતી જાય છે, ત્યારે તેને આખું જગત અચેત જેવું લાગે છે. એટલે પોતાના ચૈતન્ય ચિંતનની ઉગ્રતા થતા જગત પ્રત્યે લક્ષ જતું નથી. જાણે પોતાના ચૈતન્ય તત્વ સિવાય બીજું કાંઈ છે જ નહીં. બીજું બધું જે કાંઈ છે તે છે તો છે, એના તરફ કોઈ લક્ષ જતું નથી. એટલે એને એ જગત આખું કાષ્ટ જેવું, પાષાણ જેવું લાગે છે. સહજ ઉદાસીન પરિણતિ વર્તે છે. ચૈતન્ય તત્વથી બહાર બધું મારાથી ભિન્ન છે એમ તો પહેલેથી જાણ્યું જ છે.
એવો અનુભવ પણ છે. અને પછી પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો અભ્યાસ કરતા આ આત્મજ્ઞાનીને, અંતરાત્માને જગત સંબંધી ચિંતા છૂટી જાય છે. એના વિકલ્પો પછી આવતા નથી અને સ્વરૂપમાં એકાગ્રતા ઘણી વધી જાય છે. સ્વરૂપમાં જોડાણ થયું છે ત્યારે જગત ચેષ્ટા રહિત કાશ પાષાણ જેવું લાગે છે. એટલે કે પર સંબંધી ચિંતા તેને થતી નથી. જેમ કે આપણે આપણું કાર્ય કરતા હોઈએ ને બાજુમાં લાકડું પડ્યું હોય તો આપણને એ સંબંધી કોઈ વિકલ્પ આવતો નથી, પણ આપણી બાજુમાં આવીને કોઈ બેસે તો આપણને જરૂર વિકલ્પ આવી જાય છે. આપણે કોઈ કાર્ય કરી રહ્યા છીએ અને બાજુમાં અહીંયા પથ્થર પડ્યો છે તો આપણને કાંઈ એનો વિકલ્પ આવતો નથી, પણ કોઈ વ્યક્તિ બેઠી હોય તો વિકલ્પ આવી જાય છે. આપણું કાર્ય કરતા કરતા એના તરફ આપણું ધ્યાન ચાલ્યું જાય છે, એનો સંબંધીનો વિકલ્પ આવી જાય છે. એટલે એ ન્યાય અહીંયા સમજાવવું છે કે જ્યારે જ્ઞાનીને પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો અભ્યાસ ઘણો વધી જાય છે અને પોતે એવા પરિપક્વ થઈ જાય છે, પછી પોતાની આસપાસનું જગત આખું, એમાં અનંત જીવો છે અને એ બધાનું પોતાનું પરિણમન છે અને અનંત આ પૂતગળ પરમાણુઓના સ્કંદ છે, બધું છે, પણ એ બધું એને કેવું લાગે છે? નિશ્ચિત લાગે છે, ચેતના રહિત લાગે છે. એ તરફ એને લક્ષ જતું નથી, કારણ કે પોતે પોતાનામાં ડૂબ્યા છે. એટલે પર સંબંધી કોઈ લક્ષ જતું નથી, પર સંબંધી કોઈ ચિંતા થતી નથી. શરૂઆતમાં તો જ્ઞાનીને એમ થાય કે અરે આ જીવો સ્વરૂપ ચિંતનમાં વિકલ વર્તે છે, એટલે કે આત્માનું ચિંતન કરવામાં તેઓ પાંગળા થઈ ગયા છે. સ્વરૂપ ચિંતનમાં વિકલ વર્તે છે, સ્વરૂપ ચિંતન કરતા જ નથી, એમાં તો એ પાંગળા થઈ ગયા છે. એનું તો લક્ષ પણ કરતા નથી અને મિથ્યા વિકલ્પોથી ઘેરાઈ ગયેલા છે. ઊંધી માન્યતાઓના ગઢ ઉભા કર્યા છે. આ જીવોએ ઊંધી માન્યતા, વિપરીત માન્યતાના ગઢ ઉભા કર્યા છે. જીનેશ્વર ભગવાને જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનાથી વિપરીત ભાવે થાય છે, વિપરીત માન્યતા કરે છે, વિપરીત શ્રદ્ધાન કરે છે અને એવો જ એ પ્રયત્ન કરી રહ્યા છે, જે મિથ્યા પ્રયત્ન છે. એટલે મિથ્યા વિકલ્પોથી ઘેરાઈ ગયેલા છે. તેમની ચેષ્ટાઓ ઉન્મત્ત જેવી છે. જોકે જગત આખું જ્ઞેયપણે જ છે, તે કાંઈ મને રાગ દ્વેષનું કારણ નથી એવું જ્ઞાનીને ભાન હોવા છતાં રાગની ભૂમિકામાં એવો વિકલ્પ આવી જાય છે કે અરે રે, ચૈત્યને નિધાનને ભૂલીને આ જગત બાવરાની જેમ બહારમાં ફાંફા મારી રહ્યું છે. તેમની ચેષ્ટાઓ ઉન્મત્ત જેવી છે. આવું પ્રથમ ભૂમિકામાં જ્ઞાનીને થાય છે, પણ પછી જ્ઞાનીને જ્યાં વિશેષ લીનતા થાય છે, સ્વરૂપમાં વિશેષ લીનતા થાય છે, એકાગ્રતા ઘણી વધી જાય છે, સ્વરૂપમાં એકાગ્રતાનો ખૂબ અભ્યાસ થઈ જાય છે, ત્યાં પરના અવલંબન વગર સહેજે ઉદાસીનતા વર્તે છે. ત્યાં પર સંબંધી ચિંતા જ જાગતી નથી. પોતે અંતરમાં સ્થિર થઈને ચૈત્યની પ્રતિમા થઈ ગયો છે. ત્યાં જગત નિશ્ચેષ્ટ ભાસે છે. આખું જગત જ્ઞેયપણે જ ભાસે છે. પરજીવો અજ્ઞાનથી ઉન્મત્ત વર્તે છે, તેમાં મારે શું? એવો ઉદાસીનતાનો વિકલ્પ પણ ત્યાં નથી રહેતો. પરજીવો આ ઉન્મત્તપણે વર્તે છે, એમાં મારે શું? એમ વિકલ્પ પણ નથી આવતો. એમના સંબંધીનો કોઈ વિકલ્પ જ આવતો નથી, કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર એકાગ્રતા કરે છે. જ્ઞાની ધર્મીની વાત, ચોથા પાંચમા ગુણસ્થાનની વાત અને સાતમે છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા, એમાંય સાતમા ગુણસ્થાનમાં રહેલા પ્રત્યુષ સંવેદન સહિત જે મુનિ છે એની વાતમાં ઘણો ફેર છે. પરિપક્વતા એટલી બધી થઈ છે કે એ મુનિરાજ સાતમે ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં છે, તો આનંદના દરિયા અંદરમાં ઉછળી રહ્યા છે અને જયારે બહાર આવે છે તો આપણને ખબર પણ ન પડે એટલી ક્ષણ પૂરતા બહાર આવીને પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય. ફરી પાછા આનંદમાં છે અને પાછા જરાક બહાર આવે છે, થોડી સેકન્ડ પૂરતા બહાર આવે છે અને પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય છે. હવે આવી જયારે દશા હોય
ત્યારે પછી જગત ઉન્મત્ત વર્તે છે અને જગત ઉન્મત્ત વર્તે છે તો બધા એમના પરિણામ છે અને એ પરિણામથી મને કાંઈ લાભ નથી કે નુકસાન નથી. આ બધો વિકલ્પ ક્યાંથી આવે? આવો વિકલ્પ આવી શકે જ નહીં. એવો વિકલ્પ આવવાને અવકાશ રહેતો નથી. પ્રભુ પ્રચુર સ્વસંવેદન સહિત મુનિરાજની તો શું વાત થાય. થોડીક ક્ષણ પૂરતા, થોડીક સેકન્ડ પૂરતા બહારમાં આવે છે, પાછા સ્વરૂપમાં જાય છે, પાછા બહાર આવે છે, પાછા સ્વરૂપમાં જાય છે. કેમ કે સ્વરૂપમાં સ્થિરતા હજી થઈ નથી ને, એટલે એક વાર સ્વરૂપમાં સ્થિરતા થાય, શ્રેણી ચડી જાય પછી તો એ જો ક્ષપક શ્રેણી ચડે છે તો કેવળ જ્ઞાન લઈ લે છે. પણ હજી એમ થયું નથી એ વખતની આ વાત છે. એટલે પછી એમને આવો વિચાર પણ નથી આવતો. કેવો વિચાર અહીંયા કહેશે ગુરુદેવે બહુ સ્પષ્ટ ઉદાહરણ આપ્યું છે કે પરજીવો અજ્ઞાનથી ઉન્મત્ત વર્તે છે, તેમાં મારે શું, એવો ઉદાસીનતાનો વિકલ્પ પણ ત્યાં નથી રહેતો. ત્યાં તો સ્વરૂપમાં જોડાણ વર્તે છે, તેથી પર પ્રત્યે પરમ ઉદાસીનતા સહેજે વર્તે છે. જો આ જ્ઞાનીની દશા. વિકલ્પ આવે છતાં જ્ઞાની તેનાથી ઉદાસીન છે, છતાં વિકલ્પ છે તેટલી તો અસમાધિ છે. વિકલ્પ છે તેટલી તો અસમાધિ છે. પછી તે વિકલ્પ પણ છૂટીને સ્વરૂપમાં લીન થતા એવી સમાધિ જામે છે કે જગત સંબંધી ચિંતા થતી નથી. અરે રે, આવું પરમ ચૈતન્ય સ્વરૂપ તેને જગત કેમ નથી સમજતું, એવો ખેદ ભાવ પણ પછી તો થતો નથી. આ રીતે અંતરાત્માની અહીંયા બે ભૂમિકા દર્શાવી છે, એ બે ભૂમિકા સિદ્ધ કરી છે. એક તો વિકલ્પ ભૂમિકા અને બીજી સ્વરૂપમાં સ્થિરતારૂપ ભૂમિકા. વિકલ્પ ભૂમિકામાં જગત પ્રત્યે કરુણા અને ખેદ આવી જાય છે કે રે આ જગતના પ્રાણીઓ બિચારા આત્મ સ્વરૂપને ભૂલીને ઉન્મત્તની જેમ ભવના ભ્રમણ કરી રહ્યા છે, દુઃખી છે, સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરતા નથી, સ્વરૂપને જાણ્યા વિના દુઃખી થઈ રહ્યા છે. જડની ક્રિયામાં અને રાગમાં ધર્મ માનીને તેઓ મોહથી ગાંડા થઈ ગયા છે. ચૈતન્ય સ્વભાવનો વિવેક તેઓ ચૂકી ગયા છે. પોતાનું હિત સામા છે એ વાતને એ સમજતા નથી. એટલે આવો બધો વિકલ્પ પ્રથમ દશામાં અંતરાત્માને હોય છે. પ્રથમ દશામાં અંતરાત્માને આવો વિકલ્પ આવે. તેથી કાંઈ તે અજ્ઞાની નથી, તેમજ વિકલ્પ આવ્યો તો તે કરવા જેવો છે એમ પણ નથી. અને એમની શ્રદ્ધામાં પણ એમ નથી કે આવો વિકલ્પ સારો છે, આ કરુણામય વિકલ્પ આવ્યો છે તો સારું છે, એમ પણ નથી. પણ આવો વિકલ્પ આવે છે. પણ પોતાની એવી ભૂમિકા હોવાથી જ્ઞાનીને પ્રથમ આવા વિકલ્પ આવી જાય છે. પછી ખૂબ સ્વરૂપમાં એકાગ્રતાનો અભ્યાસ થઈ જાય છે. ચૈતન્યમાં સ્થિરતાનો વિશેષ અભ્યાસ કરીને જ્યાં એકાગ્રતા થઈ ત્યાં એવો વિકલ્પ પણ રહેતો નથી. ત્યાં જગત સંબંધી ચિંતા જ નથી. તેથી જગત અચેતન જેવું ભાસે છે એમ કહ્યું છે. ખરેખર તો એમને ભાસ કઈ જગતનો નથી, એમને તો પોતાના સ્વરૂપનો અનુભવ છે. પોતે તો સ્વરૂપમાં રહ્યા છે, સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવે, બીજું કાંઈ કરતા નથી. જગતને એ કંઈ જોતા જાણતા નથી, એના તરફ લક્ષ્ય કરતા નથી. પોતે તો પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. જગતના બાહ્ય પદાર્થોમાં મારા ચેતનનો ભાવ છે એમ જાણીને અંતરમાં એકાગ્ર થતા જ્ઞાની પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માને જ દેખે છે. તેથી જગતને તે અચેતન જેવું દેખે છે એમ કહ્યું છે. વાસ્તવમાં તો એ પોતે પોતાના સ્વરૂપને જ દેખે છે. હવે એક અહીંયા સરસ ઉદાહરણ લીધું છે અને વાત સમજાવી છે. તે ઉદાહરણની વાતને પણ આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે જુઓ, કૈલાસ પર્વત ઉપર ભરત ચક્રવર્તીએ 324ના રત્નમય જીન બિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. કૈલાસ પર્વત ઉપર ભરત મહારાજા, ભરત ચક્રવર્તી
ઋષભદેવ ભગવાનના મોટા પુત્ર, એમણે 3 ચોવીસીના એટલે વર્તમાન ચોવીસી, ભૂતકાળની ચોવીસી અને ભવિષ્યકાળની ચોવીસી ભરત ક્ષેત્રને વિશે 24 તીર્થંકર થાય તો વર્તમાન ચોવીસી એટલે કે ઋષભદેવ ભગવાનથી મહાવીર સ્વામી ભગવાન સુધી, અને ભૂતકાળની ચોવીસી અને પછી થનારી ચોવીસી, એમ 3 ચોવીસીના રત્નમય જીનબિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. તે કૈલાસ પર્વત ઉપર વાલી મુનિ એકવાર ધ્યાનમાં બેઠા હતા. ત્યાં રાવણ રાજા ત્યાંથી નીકળ્યો. ત્યાં વાલી મુનિ ઉપર વિમાન આવ્યું. ત્યાં વિમાન થંભી ગયું. રાવણે નીચે ઉતરીને જોયું. ત્યાં વાલી મુનિને દીઠા. તેમને જોતા જ રાવણને પૂર્વનું વેર જાગૃત થયું અને ક્રોધ આવ્યો. તેથી વાલી મુનિનો નાશ કરવા માટે વિદ્યાના બળે કૈલાસ નીચે જઈને આખો કૈલાસ પર્વત લગાવવા માંડ્યો. તે વખતે ધ્યાનમાંથી ખસીને મુનિને એવી વૃત્તિ ઉઠી કે અરે, ક્રોધનો માર્યો આ રાવણ આખા પર્વતને હલાવે છે અને અહીં રત્નમય જીનબિંબોની અસાધના કરે છે, માટે જીનબિંબોની રક્ષા કરું. એવી વૃત્તિ થતાં તે મહારિદ્ધિધારક મુનિએ પગનો અંગૂઠો જરાક પર્વત ઉપર દબાવ્યો. ત્યાં તો 3 ખંડનો રાજા રાવણ પર્વતની નીચે ભીષાણો અને રુદન કરવા લાગ્યો. પછી તો રાવણ રાજાએ પણ મુનિની માફી માંગી અને જીનબિંબોની વિરાધના થઈ. તેથી ઘણો પશ્ચાતાપ કરીને તે જીનબિંબ પાસે 1 મહિના સુધી એવી તો અદભુત ભક્તિ કરી કે ધર્મેન્દ્રનું આસન ચલાયમાન થઈ ગયું. આ બાજુ વાલી મુનિરાજે પણ પ્રાયશ્ચિત લીધું છે. જો મુનિ દશામાં આવો વિકલ્પ આવ્યો, માટે તે કરવા જેવો છે એમ નથી. વાલી મુનિને એવો વિકલ્પ આવ્યો મુનિ દશામાં છે ને, એટલે એમણે એનું પ્રાયશ્ચિત લીધું. એ વિકલ્પ કરવા જેવો નથી. જો વિકલ્પને કરવા જેવો માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. એટલે વિકલ્પ કરવા જેવો નથી, એ તો બરાબર જ છે, પણ એવો વિકલ્પ આવ્યો તો એમણે પણ પ્રાયશ્ચિત લીધું. રાવણે તો પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કર્યું, પણ મુનિરાજે પણ એવું પ્રાયશ્ચિત લીધું. વિકલ્પ આવ્યો માટે એ પ્રાયશ્ચિત લીધું. જો આ જીનબિંબોની અસાધના થાય છે અને એ ન થવી જોઈએ, અને એ માટે પોતે આ પગનો અંગૂઠો દબાવ્યો અને આ બધું જે કર્યું, એક બધું વિધિધારી સંતે કર્યું, તો આપણને એમ લાગે કે આ તો સારું કર્યું. પણ એમની અપેક્ષાથી વિચાર કરીએ તો આવા રિદ્ધિધારી સંત પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા હોય ને, વિકલ્પ એવો આવવો જ ન જોઈએ. એટલે એવો વિકલ્પ આવ્યો માટે એમણે એ પ્રાયશ્ચિત લીધું, કેમ કે એ વિકલ્પ કરવા જેવો નથી. જો વિકલ્પને કરવા જેવો માને તો મિથ્યાત્વનો પ્રસંગ આવી જાય. જ્ઞાનીને પોતાની અસ્થિર ભૂમિકામાં વિકલ્પ આવી જાય છે. સ્વરૂપમાં સ્થિરતા છે તો ત્યાંથી બહાર આવવાનું થયું ત્યારે વિકલ્પ આવી જાય છે. પણ તે વિકલ્પને ચૈતન્યથી ભિન્ન જાણીને આત્મામાં સ્થિર થવા માંગે છે. એટલે ક્યારેક વિકલ્પ આવે છે તો વિકલ્પને છોડીને શીઘ્ર પોતે પોતાના સ્વરૂપમાં વળી જાય છે. દ્રઢ અભ્યાસ વડે જ્યાં આત્મામાં સ્થિર થાય ત્યાં વિકલ્પ ઉઠતો નથી. કોઈ નિંદા કરે ત્યાં અરે આ જીવ જૈન શાસનની વિરાધના કરે છે એવો ખેદનો વિકલ્પ થતો નથી. પરિપક્વ ભૂમિકાની અંદર પછી ક્યારેક કોઈ એમ નિંદા કરે તો પછી જ્યાં જૈન શાસનની વિરાધના કરે છે એવો ખેદનો વિકલ્પ પણ પછી થતો નથી. હરિયન પરમેશ્વરની વાત નથી અહીંયા. હરિયન પરમેશ્વર તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, પણ આ તો એવા પરિપક્વ જ્ઞાનીની વાત છે જે પોતાના સ્વરૂપમાં ખૂબ લીનતા કરે છે, એમની વાત છે. એમને હવે એવો વિકલ્પ પણ આવતો નથી કે કોઈ જૈન શાસનની વિરાધના કરે છે.
કેમ કે જાણે છે કે કોણ જૈન શાસનની વિરાધના કરી શકે છે. જૈન શાસનની વિરાધના કરનારનો જે ભાવ છે તે અશુભ ભાવ એ એનામાં રહ્યો. એમાં જૈન શાસનને શું થવાનું છે? જૈન શાસનને કાંઈ થઈ શકે જ નહીં. કોઈના જૈન શાસનની વિરાધના કરવાથી જૈન શાસનને કાંઈ નુકસાન થવાનું છે? એ શક્ય જ નથી. જૈન શાસનને કોઈ નુકસાન પહોંચાડી શકે જ નહીં. શું આ મહાપુરુષોના શાસ્ત્રોને બાળી નાખવાથી કે મંદિરોને તોડી નાખવાથી આ જૈન ધર્મનો નાશ થવાનો છે? એ શક્ય જ નથી પ્રભુ. જૈન દર્શન તો આત્માનું દર્શન છે. એ તો પોતાનું સ્વરૂપ છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જે શ્રદ્ધે છે એ જૈન છે. કેમ કે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું શુદ્ધ સ્વરૂપ પૂર્ણપણે જીનેશ્વર ભગવાનને પ્રગટ થયું છે અને એની જ વાત એમની દિવ્ય ધ્વનિમાં આવી છે કે આવું પોતાનું સ્વરૂપ છે અને એ પોતે એને પ્રગટ કરી શકે એવો સક્ષમ છે. એટલે એવા જૈન દર્શનનો નાશ ક્યારેય થાય નહીં. અને બીજી એક વાત છે કે જગતમાં 13મું ગુણસ્થાન શાશ્વત ગુણસ્થાન છે. કોઈને કોઈ જીવ 13મા ગુણસ્થાને હોય જ છે. મહાવીર ક્ષેત્રમાં તો હંમેશા ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન હોય અને 20 તીર્થંકર ભગવાન હોય તો દરેક તીર્થંકર ભગવાનની સાથે બીજા કેટલાય કેવળી ભગવાન એરિયન પરમેશ્વર પણ હોય જ. એટલે જૈન શાસનનો તો કઈ નાશ થઈ શકે એવું છે જ નહીં. એટલે જૈન શાસનની કોઈ વિરાધના કરે કે જૈન શાસનનું કોઈ આમ કરે કે તેમ કરે તો જે એવા મહામુનિ છે પોતાના સ્વરૂપમાં ખૂબ એકાગ્રતા સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે એમનું એ તરફ લક્ષ પણ જતું નથી એમ અહીંયા તો કહેવું છે. એટલે એમને એવો વિકલ્પ આવતો નથી. એમને એવો વિકલ્પ ઉઠતો નથી કે કોઈ નિંદા કરે ત્યાં અરે આ જીવ જૈન શાસનની વિરાધના કરે છે એવો ખેદનો વિકલ્પ થતો નથી. આવી વિતરાગ દશા વેદ જ્ઞાનના દ્રઢ અભ્યાસથી થાય છે. વિકલ્પની ભૂમિકામાં હોવા છતાં જો વિવેક ન કરે તો તે તો મૂંઢ છે. આ તો સામાન્ય વાત લીધી. શું કહે છે કે વિકલ્પની ભૂમિકામાં હોવા છતાં જો વિવેક ન કરે તો તે તો મૂંઢ છે. પણ કહે છે કે પોતે વિકલ્પ ભૂમિકામાં હોય અને દેવગુરુ ધર્મ ઉપર કાંઈ ઉપસર્ગ આવી પડે તો ત્યાં ધર્મીને તે ઉપસર્ગ દૂર કરવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી. એટલે વિકલ્પની ભૂમિકામાં તો એમ હોય. પોતાને રાગ થતો હોવા છતાં જે વિવેક નથી કરતો તે તો મૂંઢ છે. પણ અહીં તો સ્વરૂપના અનુભવમાં એવી એકાગ્રતા થઈ છે કે પર તરફનો વિકલ્પ ઉઠતો જ નથી. પરિપક્વ દશા જયારે થઈ છે ત્યારે પર તરફનો વિકલ્પ ઉઠતો જ નથી. એવી દશાની આ વાત છે. ધર્મીને વિકલ્પ ઉઠે પણ તે તેને છોડીને સ્વરૂપમાં ઠરવા માંગે છે અને જ્યાં સ્વરૂપમાં ઠર્યો ત્યાં જગત વિશેની ચિંતાનો અભાવ થઈ જાય છે. જ્યાં ધર્મી સ્વરૂપમાં ઠર્યો ત્યાં પછી જગત વિશેની ચિંતાનો અભાવ થઈ જાય છે અને એવો અભાવ થવાથી પરમ ઉદાસીનતા સહેજે વર્તે છે. તેને જગત સંબંધી રાગ દ્વેષ નથી. તેથી જગત કાષ્ટ પાષાણવત ભાસે છે એમ કહ્યું છે. પહેલા દેહ આદિથી ભિન્ન આત્માને જાણીને ભેદ જ્ઞાનના અભ્યાસ વડે સ્વરૂપમાં ઠરતા સમસ્ત વિકલ્પો છૂટીને જીવ મુક્તિ પામે છે. આવો આત્માના ભેદ જ્ઞાનના અભ્યાસનું મહિમા છે. ભેદ જ્ઞાનની વાત અગાઉ કરી 79મી ગાથામાં કરી અને પછી અહીંયા બે ભૂમિકા બતાવી જેને ભેદ જ્ઞાન થયું છે એવા આત્મજ્ઞાનીની. પ્રથમ ભૂમિકા અને પરિપક્વ ભૂમિકા એની અહીંયા વાત કરી. તો આ રીતે આ 80મી ગાથા અહીંયા પૂરી થાય છે. 80મા શ્લોકનો વિસ્તાર પૂરો થાય છે. હવે તે પછીથી 81મી ગાથા છે. 81મો શ્લોક છે સમાધિ તંત્રમાં. શૃण्वन् अपि अन्यतः कामं वदन अपि कलेवसत् न आत्मनं भावयेत भिन्नं यावत् तावत् न मोक्षमार्ग. ગુજરાતીમાં ગાથા છે. બહુ સુણે ભાખે ભલે દેહ ભિન્નની વાત
પણ તેને નહીં અનુભવે ત્યાં લગી નહીં શિવ લાભ. 80મો શ્લોક પૂરો થયો. પછીથી અહીંયા એમ કહ્યું કે સ્વ અભ્યસ્ત આત્મધીય એવો શબ્દ હતો ને એ પદ, તો કે એ પદ વ્યર્થ છે, કારણ કે શરીરથી આત્મા ભિન્ન છે તેવું તેના સ્વરૂપના જાણનારાઓ પાસેથી સાંભળવાથી અથવા સ્વયં બીજાઓને તેનું સ્વરૂપ સમજાવવાથી મુક્તિ થઈ શકે છે એવી આશંકા કરી અને આ 81મો શ્લોક કહ્યો છે. શું કહે છે કે આ પદ જે કહ્યું સ્વ અભ્યસ્ત આત્મધીય એ પદ વ્યર્થ છે, કારણ કે શરીરથી આત્મા ભિન્ન છે તેવું તેના સ્વરૂપના જાણનારાઓ પાસેથી સાંભળવાથી અથવા સ્વયં બીજાઓને તેનું સ્વરૂપ સમજાવવાથી મુક્તિ થઈ શકે છે એવી આશંકા કરી અને કહે છે. તો આ 81મો શ્લોક કયો છે અને એમાં શું કહ્યું? તો 81મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે આત્માનું સ્વરૂપ અન્યત એટલે બીજા પાસેથી કામમ બહુ જ શૃણવન અપી સાંભળવા છતાં તથા કલેવરાત એટલે મુખથી વદન અપી બીજાઓને કહેવા છતાં પણ યાવત જ્યાં સુધી આત્માનમ ભિન્નમ આત્માને શરીર આદિથી ભિન્ન ન ભાવેત ભાવે નહીં તાવત ત્યાં સુધી મોક્ષ ભાવક જીવ મોક્ષને પાત્ર થતો નથી. શું કહ્યું કે આત્માનું સ્વરૂપ બીજા પાસેથી બહુ જ સાંભળવા છતાં, વારંવાર સાંભળવા છતાં, આત્માના સ્વરૂપને વારંવાર બીજાઓ પાસેથી, જ્ઞાનીઓ પાસેથી, સંતો પાસેથી, મહાત્માઓ પાસેથી સાંભળવા છતાં તથા મુખથી બીજાઓને કહેવા છતાં પણ જ્યાં સુધી આત્માને શરીર આદિથી ભિન્ન ભાવે નહીં ત્યાં સુધી જીવ મોક્ષને પાત્ર થતો નથી. પેલા પદને વ્યર્થ છે એવી જે આશંકા જે છે અહીંયા એનો ઉત્તર એ રીતે આપ્યો છે કે ભાઈ આ તું બોલે અથવા તો તું સાંભળે છે. શું સાંભળે છે, બોલે છે? આત્મા શરીરથી જુદો છે, ભિન્ન છે. એ ભેદ જ્ઞાનની વાતને તું વારંવાર સાંભળે છે કે વારંવાર કરે છે, બોલે છે, પણ એથી તારો કાંઈ દાડો વળવાનો નથી, એથી તને લાભ થવાનો નથી. લાભ તો તને ત્યારે જ થાય કે તું એવી ભાવના ભાવે, આત્માને શરીર આદિથી ભિન્ન ભાવે નહીં ત્યાં સુધી જીવ મોક્ષને પાત્ર થતો નથી, મોક્ષ માર્ગમાં આવતો નથી. આ બધું જે આપણે વારંવાર સાંભળીએ અને વારંવાર એની વાત, ચર્ચા, વિચારણાઓ કરીએ તો એ પછીથી એ ભાવના ભાવવી જોઈએ, એવો પુરુષાર્થ થવો જોઈએ કે હું ભગવાન આત્મા આ શરીર આદિથી ભિન્ન છું, જુદો છું, હું જ્ઞાન સ્વરૂપ છું. આ ભાવના જ્યાં સુધી ભાવે નહીં, એવી એકાગ્રતાનો પ્રયત્ન થાય નહીં ત્યાં સુધી આ જીવ મોક્ષ માર્ગમાં આવી શકતો નથી, મોક્ષને પાત્ર થતો નથી. બહુ સુંદર વાત કરી છે. ટીકામાં કહે છે કે બીજા પાસેથી એટલે ઉપાધ્યાય આદિ પાસેથી બહુ જ સાંભળવા છતાં, અર્થાત શરીરથી આત્મા ભિન્ન છે એવું શ્રવણ કરવા છતાં, તેનાથી એટલે કે શરીરથી તે આત્મા ભિન્ન છે એવું સ્વયં બીજાઓ પ્રતિ કહેવા છતાં જ્યાં સુધી શરીરથી આત્મા ભિન્ન છે એવી ભાવના ન કરે ત્યાં સુધી જીવ મોક્ષ ભાજન એટલે કે મોક્ષ પાત્ર થઈ શકે નહીં. જ્ઞાની પાસેથી, ઉપાધ્યાય પાસેથી, ગુરુ પાસેથી સાંભળે, આચાર્ય ભગવાન પાસેથી સાંભળે અને પોતે પણ એનો અભ્યાસ કર્યો છે, શાસ્ત્રોમાંથી વાત જાણી છે, એટલે બીજાઓને વારંવાર કહે, સમજાવે, પંડિતાઈ કરે, પણ એથી કાંઈ વળે નહીં, એથી એને કાંઈ લાભ ન થાય. લાભ તો ત્યારે થાય
કે જ્યારે એ ખરેખર પોતે શરીરથી ભિન્ન છે એવી ભાવના કરે તો જ એ મોક્ષનું ભાજન થાય, એટલે કે મોક્ષનું પાત્ર થાય, મોક્ષ દશાને પ્રગટ કરવાનું એ પાત્ર થાય. ભાવાર્થમાં કહે છે કે શરીર આદિથી આત્મા ભિન્ન છે એ વાત ઘણીવાર ગુરુ મુખેથી સાંભળે તથા બીજાઓને તેવો ઉપદેશ પણ વારંવાર આપે, છતાં જ્યાં સુધી આત્માને શરીર આદિથી દ્રઢપણે ભિન્ન અનુભવે નહીં, આત્માને શરીરથી દ્રઢપણે ભિન્ન અનુભવે નહીં, અર્થાત જ્યાં સુધી સ્વસન્મુખતાપૂર્વક તેને ભાવભાષણ થાય નહીં ત્યાં સુધી જીવ મુક્તિ લાયક બની શકે નહીં. બહુ સરસ વાત મૂકી છે, વિચાર કરતા મૂકી દે આપણને એવી અહીંયા તો વાત લીધી છે. પ્રયોગ જ કરતો નથી જીવ, અનાદિનો જીનવાણી સાંભળીને પણ પ્રયોગ કરતો નથી, અનાદિથી આમ જ ચાલ્યું આવે છે. પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન કરતો જ નથી. કેમ નથી કરતો? તો કે ખરેખર તો એને એવા ભેદ જ્ઞાનનો અભ્યાસ બરાબર કર્યો નથી, એનો સ્વીકાર બરાબર કર્યો નથી. ભેદ જ્ઞાનની વાતને એને માત્ર શબ્દોમાં જ લીધી છે, એની ભાવના ભાવી નથી. શરીર અને પર પદાર્થોથી હું જુદો છું એવી ભાવના ભાવવાની વાત છે. એવું ભાવ વાસન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ મુક્તિને લાયક ન થઈ શકે, આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ 81મી ગાથાનું વિશેષ અને એ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચનમાં કહ્યું છે, જે વિસ્તાર કર્યો છે, એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ